પણ આ ચોકની માલમાં સંધ્યાનું એટલે દિવસના 4 પછી 5 નો સમય થાય અને દિવસ આથમવાની તૈયારી થાય. કોઈ બાવરી પરિવારના વડવા હોય, વડીલ હોય, કોઈ દેવી પૂજક સમાજના વડવા હોય, કોઈ કોળી સમાજના વડવા હોય, કોઈ ભીલ સમાજના વડવા હોય, કોઈ ઓડ સમાજના વડવા હોય, એવા 8-10 વડવા ભેગા થઈ વડીલો અને આ ચોકની માલમાં શાંતિથી વિહામો લઈને બેઠા હોય. શારદા કુંવરની દેવીને વાત રાખો. એ રાજજી જ્યારે આવા વડીલોને મેં 2-5 હાથ કોમ વડીલો ગણાવ્યા જ્ઞાતિના 5 હાથ વડીલો ભેગા થાય ચોકમાં બેહે, કોઈ દુઃખ સુખની વાત કરતા હોય, પણ જેને 10મો અવતાર કહેવાય, કચ્છની ધરતીની કાળી નાગણી મારી મનસાગરી મોમાઈ, એ આટલા વડીલો બે વડીલોને મંડી માલમાં એવું આઈટમ જ્ઞાન હોય. એમાં બધાય માતાજીના ચોકમાં સ્થાપન કરે, ક્યાંય હનુમાનજી બેહારે, ક્યાંય મહાકાળી બેહારે, ક્યાંય મેલડી બેહારે. તો હાલો ને આપણે આ ચોકની માલમાં 1 અઢી ઇંચનું મંડાણ મારી ભગવતી દેવી દશામાનું માનવું. ખાલી 18 ઇંચનું મંડાણ માંડે એ ઓલી 1975 ની 1975 ની સાલમાં મારી જગદંબા, જેને કાળનો ગોળો કહેવાય, 1975 ની સાલની માલબા એ 5 હાથ જ્ઞાતિના વડીલોએ થઈ અને 18 ઇંચનું મંડાણ મારી દેવી દશામાનું માંડ્યું. એક અખંડ દીવો કર્યો. કોઈ નાની અબળી કુંવારિયા દીકરીને હાથે માના નામના 5 ચાંદલા કરાવ્યા, વડીલોને ચાંદલા કર્યા અને મારી દેવી દશામાનું આ ચોકની માલમાં 18 ઇંચનું મંડાણ માંડ્યું છે. જેટલી જ્ઞાતિના વડીલો હતા એને માને પોકાર કર્યો કે માં જોજે હો, આ હળાળ કળયુગની માલમાં માડી અમે તો તને માનીએ છીએ અને મારી જૂના વાળદના ચોકમાં એસટી ડેપોની પાછળ આજ તારું ઠાણક કર્યું છે. પણ વડીલોની આંખના ખૂણા ખાલી ભીના થયા ન થાય ત્યાં તો મારી શારદા કુંવરના ભરોહાની મારી દેવી દશામાં દીવાની જોજમાંથી બોલી કે બાપ આજ મારી 18 ઇંચનું મંડાણ છે, પણ વર્ષો વીતે અને જો એક દી અહીંયા શિખરબંધ મંદિર નો બાંધીને બેહું ને તો હું કાળનો ગોળો દેવી દશામાં સમયને જાતા વાર નો સમયને જાતા વાર નો દેવ કરે એવું કોઈ ન કરે. જેની માથે 1975 ની મારી માનું સ્થાનક નાનું મંડાણ માંડ્યું, કાંઈક વર્ષો ગરથોલિયા ખાઈ ક્યારેક
આકાશની માલપા વીજળીના કડાકા થતા હોય, બારે મેઘ ખાંગા થઈ જાય તો માના સ્થાનકમાં પાણી ભરાઈ જાય. પણ મેં કીધું ને સમય સમય બળવાન છે, કોઈ પુરુષ બળવાન નથી. ચોકની માલપા માણસો આવે જાય, કોઈ હાલતા નમતા જાય, કોઈ ઢીસણ વાળી નમે, કોઈ માની પાસે પદ્માસન વાળી નમે. અને સરસાનો વિષય છે સાહેબ, સત્ય હોય એને પુરાવાની જરૂર નથી. વરા 2 વરા 5 વરા 10 વરા 15 વરા ધીમે 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 આકાશના માર્ગે મારી દેવી દશામાં નીકળે. જૂના વાડદના ચોકની વસ્તી હોતી હોય એની માથે માતાજી અમીન દ્રષ્ટિ કરતા જાય. કોઈ દુખિયા આવી માની પાસે દલીલ કરે, એ આવી આ મારી મોરા ગઢવાળી, એ આવા તાણે નો આવી તો મારા માનસંગ ભગતની ભક્તિ લાદે બા. આપે કોઈને અણધાર્યું આપે, એ 5-15 વર્ષના વાણા વાઈ ગયા. ઓલા માનું સ્થાનક કરવા વાળા હતા એ તો બધા લાકડીના ટેકે થઈ ગયા. પણ સાહેબ કહેવતમાં કીધું છે કે બાપના ડગલે દીકરો નો આલે દીકરો નો કહેવાય. જેના વડીલો વૃદ્ધ થઈ ગયા એટલે પછી નવયુવાનો જુવાનો અહીં ભેગા થઈ 5, 10, 15 માં ભગવતી દશામાની ભક્તિ પૂજા સેવા આવું કામ ધીમે 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 હાથમાં લીધું. અને એમાં ચાવડા પરિવાર માનસિંહભાઈ માની સામે જેને પોતે હાડ હોમી નાખ્યું સાહેબ. ડગલે દશામાં, પગલે દશામાં, હાલતા દશામાં, ખાતા પીતા દશામાં. અને હાંજ હવાર માના નામના ધૂપ દીવા કરે, માની માળા કરે, માનો જાપ જપે. ધીમે 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 એક મધપુડાની માલી પાસે માખું ભેગી થાય ને સાહેબ, એમ દશામાના પરમ ભક્તો ધીમે ધીમે આ સ્થાનક ઉપર મંડી ગયા ભેગા. 12 મહિને માતાજીના કોઈ નાના મોટા પ્રસંગોનું ઉજવણું કરે. પણ એક દી માનસિંહભાઈ નો પરિવાર માનસિંહભાઈ ના પુત્ર એવા બકાભાઈ પોતાના પરિવાર ફેમિલીને લઈ અને મોરાગઢની માલબા મારી દીન દયાળી મારી મનસાગરી મોમાઈના દ્વારે દર્શન કરવા માંડ્યા. દેવી દશામાના વરત આવે, બેનો દીકરીઓ ચોકમાં મળી માના ગરબા ગાય, માને લાડ લડાવે છે. એ પછી તો 18 આલામાં મંડી ગયા આવવા છે. જેટલા આવે એને દશામાં મિત્ર મંડળ સારો આવકાર આપે, ચા પાણી ભાઈ નાસ્તો આપે. હનુમાન દેવી દશામાના ચોકની માલમાં બેનો દીકરીઓ માના ગરબા ગાય. કેવા ગાય? એ તારા વાડ માં ડંકા વાગે દશામાં, વયાવે માની રોયાવે. તને વાડ જ ગામ ગોવાનું દશામાં, વયાવે માની રમવાયાવે.
ધન ઉજળા દિલથી માતાજીના દોરા લીધા હોય, 10 દિવસ માતાજીની આરતી જાપ કર્યા હોય, એ ભૂખ્યા પેટે લઈને માના જાપ કર્યા હોય, અને આવા ટાણે મારા જૂના બાળકની કાળી નાગણી મારી દેવી દશામાં નો આવે ને, એ તો મારી 10મા અવતારની દેવી દશામાં નો આવે. આવી રીતે માના વરતની માળમાં માને મનાવે, માને રીઝાવે, માને લાડ લડાવે. ધીમે 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 સમય મેં જો હાલ પણ જે કઈ 15,000 મિત્ર મંડળના જે કઈ સભ્ય હતા ને સાહેબ, ચોમાસાની અંદર માના મંદિરની માળમાં માના અઢીના મંડાળની માળમાં પાણી ભરાઈ જાય એટલે 15,000 જે યુવાનો હતા એને મત કરી અને એક માનું નાનું એવું મંદિર માથે પતરા નાખીને બનાવ્યું. પણ ભાવ છે ને સાહેબ, અને સાહેબ રૂપિયા વાળાની દેવ નથી, ગરીબની દેવ છે. કોઈ નોકરીએ જતા હોય, કોઈ કાળી મજૂરીએ જતા હોય, એની કમાણીમાંથી પરસેવાનો રૂપિયો 2-5 રૂપિયા, હવા રૂપિયા એક બાજુ કાઢી અને માનું નાનું એવું મંદિર માથે પતરા નાખી. પણ કોઈ નો કરે એવું મારી દશામાં કરે છે. અને જેને જેને મારી જૂના વાડદની જાગતી જોઈતની સામે નજર માંડી અને જેને એનો પાલવ પકડી લીધો ને સાહેબ, જેટલા મિત્ર મંડળ છે માયા ધાર્યું આપ્યું છે ને ધાર્યું આપ્યું છે. પણ મેં કીધું ને સાહેબ, માને વાત રાખવી, માને કઈક વાત વધારવી. એક દી આ મિત્ર મંડળના સભ્ય યુવાનોને એવું થયું કે હાલો આપણે મોરાગઢ માં ભગવતીના દર્શને જાવું. અહીંથી થોડા જરા સભ્ય મિત્ર મંડળ માનસંગભાઈ ચાવડાનો પરિવાર, બકાભાઈ પોતાના પરિવારને લઈ અને મારી દેવી, મારી મોરાગઢની જાગતી જોત, કચ્છની ધરતી, કાળી નાગણી મારી મનસાગરી મોમાઈના ચરણે દીદાર કરવા માટે ગયા. મારી મોમાઈની સામે બેહી અને બકાભાઈ અને એના જે કઈ મિત્ર સભ્ય બધા હતા માની સામે માથું નમાવીને એટલું કીધું કે માં અમે આમાં રૂપિયા વાળા કોઈ નથી, પણ તું જો અમને બાવળે બળ દે ને તો અઢીના મંડળમાંથી આ નાનું એવું મંદિર માથે પતરા નાખ્યા છે. પણ જો તારો હુકમ હોય તું અમારી આગળ હાલ ને તો એક દી જૂના વાડદના ચોકમાં તારું શિખરબંધ મંદિર કરવું. અને તેથી મારી મોરાગઢ વાળી મોમાં એટલું કીધું જાવ જાવ મારી વસ્તી, મારા પાલુડાઓ, મારા ભક્તો, તમારા મનની માલમાં જેટલા ઓરતા હોય ને એ બધા ઓરતાને એક દીજો વાડદના ચોકમાં પૂરા કરી અને આખા અમદાવાદ નગરી નો દેખાડું ને તો તમારા કરમ ભાગલે હું દેવી દર્શન.
કાંઈ મંડળ હતું બધા વી આવ્યા. ધીમે 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 બધા દિવસો પસાર થયા. પણ 2018 ની સાલની માલમાં માના મંદિરનું નિર્માણ નવું થયું સાહેબ. અને 2018 ની સાલ પૂરી થાય ન થાય ત્યાં માના પ્રતાપે માના એક પરિબળથી માના આશીર્વાદથી આ મિત્ર મંડળના જે કઈ સભ્ય 25 થઈ ગયા બધા સભ્યએ મળીને માનું મંદિર શિખર બંધ ઊભું કરી દીધું. અને માનો નવું મંદિર નિર્માણની માલમાં માની જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે આવો નવો ભવ્ય અહીં પ્રોગ્રામ રાખ્યો. તેથી માં બેઠી બેઠી મંદિરની માલમાં એમ કે ગયે મારા વાલુડાવ એ વારદ ગામના ચોકમાં નહીં પણ આખા અમદાવાદના કોઈ પણ ખૂણે વ્યા જાવ અને તમારી માથે દુઃખની વાદળી ઘેરાને એમ કહ્યું કે ક્યાં ગઈ મારા વાલદનો ધણી. અને જો તમારા દુઃખનો પિયાલો કરી ન પી જાવ ને તો જૂના વાલદના ચોકમાં હું દેવી દશામાં નો બેઠી હોય. જૂના વાલદના ચોકમાં જેને રાજા નમે પ્રજા નમે હિન્દુ નમે મુસલમાન નમે અરે ટોપિયું વાળા તાજમ કરે સાહેબ. 5 રાત વડીલો આ મંડાણા ઢીંચનું માંડ્યું તો પછી 15-17 યુવાનો થયા એને પતરા વાળું કર્યું મંદિરને. અત્યારે શિખર બંધ થઈ ગયું. અત્યારે 35-40 સભ્ય છે. અને મેં હમણાં કીધું હવે આજની તારીખ લખી લ્યો ને આવતા 12 મહિના આવે અને 51 સભ્ય પૂરા ન કરે ને તો મારી શારદા કુંવરની ભક્તિની દેવી નો વે. બધાય સભ્યોને એટલું કહી દઉં માં આપણી ભેગી 24 કલાક નથી ફરતી પણ માં ક્યારે આવે તમારી માથે એવી અંત વેળા આવી ગઈ દુઃખની વાદળી ઘેરાઈ ગઈ હોય અને નાભીમાંથી અવાજ કરો ને સાહેબ એટલે આવે 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 ને આવે એના માટે અહીં જેટલા સભ્યો બેઠા છો સાહેબ બધાય સભ્યોને નમ્ર વિનંતી માના નામથી અહીં થોડીક વાર આનંદથી રમી લેજો મારી દેવી દશામાના નામથી. માં આવે પણ કેવી આવે એ માના રણ જણ ઘુઘરા વાગે દશામાં રમવાય આવે માડી રમવાય આવે. હા ભાઈ આવો આવો તમે આવો તો બધા દેવી દશામાના ફટાકડની માલિકા આવો અનેરો પ્રસંગ હોય તો અહીંયા જેટલા સભ્યો છે મિત્રો એ બધા સભ્યોને વિનંતી અહીંયા થોડી વાર રમવા આવી આવે. વિયાઓ જેને દિલ્લા લગાડે છે બધા વિયાઓ સાહેબ અરે દુધિયા પૂછે અલ્લાહ વંદો અલ્લાહ વંદો. સરકાર
દશામાં મિત્ર મંડળ અને આવા ટાણે જો મારા મિત્ર મંડળના કોઈ પણ સભ્યના ખોળિયામાં મારી માનસંગ ઉપરની દેવી નો આવે ને તો મારા વાણંદના ટીપે મારી દશામાં નો બેઠી હોય એ આવી એ રમીલા માં સરસ